16 જાન્યુઆરીને ગુરુવારના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે। જો તમે ખેડૂત સહાયતા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને વિડીયો લાઇક પણ કરજો। જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો તે માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે। વિડીયોના અંતમાં યાર્ડના શાકભાજીના ભાવ પણ આપેલા છે। તો ચાલો આજના ભાવ શરૂ કરીએ। રાજકોટમાં આજે કપાસ બીટી ના ભાવ 1360 થી વધીને 1526 સુધી ગયા હતા। ઘઉં લોકવન 594 થી વધીને 636 રૂપિયા। ઘઉં ટુકડા આજે 608 થી વધીને 666। જુવાર સફેદ આજે 790 થી વધીને 893। જુવાર લાલ 800 થી વધીને 1084। જુવાર પીળી 441 થી વધીને 544। બાજરી 495 થી વધીને 514। તુવેર આજે 1320 થી વધીને 1700 રૂપિયા। ચણા પીળા 1050 થી વધીને 1282। આગળ જોઈએ તો ચણા સફેદ 1000 થી વધીને 2280। અડદ 1300 થી વધીને 1600। મગ આજે 1530 થી વધીને 1943। વાલ દેશી 1200 થી વધીને 1550 રૂપિયા। ચોળી 1315 થી વધીને 2180। મઠ આજે 820 થી વધીને 1321। મગફળી જાડી 910 થી વધીને 1141। મગફળી ઝીણી 930 થી વધીને 1230। તલી આજે 1750 થી વધીને 2250। સૂરજમુખી 945 થી વધીને 945। એરંડા 1212 થી વધીને 1234 રૂપિયા। અજમો આજે 1250 થી વધીને 2499। સોયાબીન 800 થી વધીને 827। સિંગફાડા 1040 થી વધીને 1280। કાળા તલ 3000 થી વધીને 4650। લસણ આજે 1411 થી વધીને 2900 રૂપિયા। ધાણા 1250 થી વધીને 1568। મરચા સૂકા 1330 થી વધીને 2440। ધાણી 1350 થી વધીને 1621। વરિયાળી આજે 1175 થી વધીને 1444। આજે જીરુના ભાવ રાજકોટમાં 4000 થી વધીને 4351 રહ્યા હતા। રાય આજે 1000 થી વધીને 1300। મેથી 990 થી વધીને 1123। રાયડો 960 થી વધીને 1050। ગુવારનું બી 945 થી વધીને 1025। તો આ હતા રાજકોટ યાર્ડના 100% સાચા અને નવા બજાર ભાવ। અહીં રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજીના ભાવ પણ જોઈ શકો છો, જે વિડીયોને ઊભો રાખી વાંચી શકો છો। વિડીયોને મિત્રો તેમજ ગામના ખેડૂત મિત્રોને જરૂરથી મોકલજો, જેથી તેમને પણ માહિતી મળી શકે। કાલે ફરી નવા ભાવ સાથે મળીશું। આભાર।